બોર્ડની પરીક્ષા માટે 110% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, 110% પૂછાવાની શક્યતા. જો એક્સ અક્ષ બિંદુઓ A1-5 અને B-4-5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. વિભાજન કયા ગુણોત્તરમાં છે એટલે ગુણોત્તર શોધવાનું છે અને વિભાજન બિંદુના યામ શોધવાના છે. સૌ પ્રથમ મિત્રો આપણે જોઈ લઈએ કે વિભાજનનું સૂત્ર જોઈ લઈએ. જો અહીંયા ધારી લો કે એ x1 y1 છે, બરાબર મિત્રો, અને અહીંયા કોઈ બિંદુ છે B x2 y2, બરાબર. હવે આ બંને બિંદુને જોડતો રેખાખંડ, આ બંને બિંદુને જોડીએ તો એક રેખાખંડ આપણને મળે છે, રેખાખંડ AB આપણને મળે છે, બરાબર. આ રેખાખંડને કોઈ એક બિંદુ ધારી લો કે અહીંયા બિંદુ P છે, બિંદુ P વિભાજન કરે છે એટલે કે બે ભાગમાં વહેંચે છે. આ જે ભાગ થશે એ ભાગને આપણે લખીશું AP રેખાખંડ, અને આ જે ભાગ છે એ ભાગને લખીશું PB રેખાખંડ. હવે ધારો કે આ જે માપ છે એ ધારો કે કોઈ સંખ્યા છે પણ ખબર નથી આપણને, તો આપણે ધારી લઈએ કે આ કોઈ સંખ્યા M1 છે અને આ જે કોઈ સંખ્યા છે M2 છે. 1 2 3 4 5 કોઈ સંખ્યા હોઈ શકે, 1 2 4 5 કોઈ પણ માઇનસમાં પ્લસમાં કોઈ પણ સંખ્યા હોઈ શકે, બરાબર. ધારી લો કે આ કોઈ સંખ્યા છે, પ્લસમાં જશે M1 M2, માઇનસમાં નહીં હોય. હવે જુઓ સૂત્ર કઈ રીતે બનશે, તો P ના યામ શું થશે, તો P ના યામ માટેનું સૂત્ર યાદ રાખી લો. વિભાજન P એટલે વિભાજન કરતા બિંદુના યામ. તો અહીંયા જુઓ સૌ પ્રથમ કઈ રીતે નક્કી થશે વિભાજનના બિંદુના યામ, તો M1 જે છે ને મિત્રો, M1 નો ગુણાકાર કરીશું. જો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ યામ લખો તો એક x ના યામ અલ્પ વિરામ y ના યામ એ રીતે યામ લખાશે, બરાબર. હવે જુઓ તો M1 ગુણ્યા ક્રોસમાં શું છે, અહીંયા જો ક્રોસ કરવાનું છે, આપણે આ રીતે ક્રોસ કરશો એટલે તમને સૂત્ર મળી જશે. તો M1 ગુણ્યા x2, કેમ કે આપણે પહેલા x ના યામ લખવાના છે, અને એ જ રીતે M2 ગુણ્યા x1 પ્લસ M2 ગુણ્યા x1, નીચે ભાગાકારમાં M1 પ્લસ M2. આ થઈ ગયા આપણા x ના યામ પૂરા. એ જ રીતે y ના યામ જ્યારે લખીશું સેમ ફોર્મ્યુલા, કે ક્રોસમાં પહેલા લઈ જાઓ એટલે M1 ગુણ્યા y2 વત્તા M2 ગુણ્યા y1 અને ભાગાકારમાં M1 પ્લસ M2. બહુ જ ઇઝી સૂત્ર છે મિત્રો, ખાલી ક્રોસમાં યાદ રાખો M1 સાથે x2, M2 સાથે x1, yમાં પણ M1 સાથે y2, M2 સાથે, નીચે તો સેમ રહેશે, બરાબર. એક વસ્તુ તો આ યાદ રાખો, સૂત્ર થઈ ગયું. હવે બીજું પ્રશ્નમાં બીજું શું છે કે x અક્ષ બિંદુ, એટલે બિંદુ છે જેમ કે આ પણ સમજી લો કે એ આપેલું છે 1-5, B આપેલું છે -4 અને 5. આ બંનેનું વિભાજન કોણ કરે છે, x અક્ષ. હવે જુઓ જ્યારે પણ x અક્ષ વિભાજન કરશે આ રીતે, આને આ રીતે આપણે રાખી દઈએ. તો જો x અક્ષ આપણે જે લખીએ છીએ x અક્ષ, તો x અક્ષ ઉપર જમણી સાઈડ આપણે પ્લસ લખીએ છીએ 1 2 3, આ બાજુ -1 -2 -3. બીજી રીતે સમજીએ તમને સરળતા રહે. જો આ છે y અક્ષ, x અક્ષ, અને આ જે છે આપણો y અક્ષ. ઠીક મિત્રો, યાદ રાખો x અક્ષ ઉપર કોઈ પણ કિંમત લો, જેમ કે અહીંયા છે 1, અહીંયા છે 2 3 4, -1 -2 -3 -4. y પર જોશો તો અહીંયા 1 2 3 4, નીચે આવશે -1 -2
-3. હવે જુઓ એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ, જેમ કે આ બિંદુ છે તો આ બિંદુના યામ શું થશે? ધારો કે આ બિંદુ પી છે તો પીના યામ શું થશે? તો સૌ પ્રથમ એક્સના યામ લખીશું. એક્સ બરાબર શું છે? 4. પછી લખીશું વાયના યામ. તો અહીં પરથી જો વાયના યામ શું દેખાશે? ઉગમ બિંદુ પર તમે જશો 0. એ રીતે અહીંયા કોઈ બિંદુ છે, ધારી લો કે આ બિંદુ ક્યુ છે, તો એક્સના યામ શું થશે? તો 3. 1 2 3. વાય યામ શું થશે? 0. એટલે એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુ લેશો તો હંમેશા એનો વાય યામ 0 થશે. એ વસ્તુ યાદ રાખી લો. ફક્ત એક્સ યામ લખવાનું છે. બરાબર? યાદ રહેશે મિત્રો? હવે આપણે દાખલાની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે શોધવાનું છે ગુણોત્તર. તો ગુણોત્તર માટે સૌ પ્રથમ ગુણોત્તર માટે અને પછી આપણે વિભાજનના યામ. હવે જો ગુણોત્તર માટે જો એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ શું થશે મિત્રો? હમણાં જ આપણે સમજ્યા. એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુના યામ શું થશે? તો પહેલા એક્સના યામ અને વાયનો યામ શું થશે? 0. બરાબર હોય છે. હવે જો વિભાજનનું સૂત્ર. વિભાજનના સૂત્ર પરથી પહેલા આપણે વાયના યામ લઈશું. આ જે વાયના યામ છે ને એ લઈશું. વિભાજનના સૂત્ર પરથી વાય બરાબર શું લખાશે? વાયના યામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. હવે આમાં કિંમત મૂકવાની છે. વાયના યામ એટલે આ વાયના યામ, તો વાયની જગ્યા લખીશું 0. m1 m2 m1 m2 એમને રહેવા દઈશું. y2 અને y1 ની જગ્યાએ શું લખીશું? તો આની પરથી લખાશે. જો એ જે છે આપણો x1 y1 છે, એ કેટલા આપેલા છે? 1 - 5. માટે x1 બરાબર થશે 1 અને y1 બરાબર થશે -5. એ જ રીતે બી x2 y2 કેટલા છે? બી -4 અને 5. માટે x2 બરાબર શું થશે? -4 અને y2 બરાબર શું થશે? 5. તો આ જે કિંમત છે એ આપણે આ સમીકરણમાં મૂકીશું. તો મૂકીએ. ઉપરોક્ત સૂત્રમાં કિંમત મૂકતા હવે જો વાયની જગ્યાએ 0 બરાબર m1, y2 ની જગ્યાએ 5. કૌંસમાં એટલા માટે કે ગુણાકારમાં છે, આ બંને ગુણાકારમાં છે એટલે કૌંસમાં લખ્યું, વત્તા m2 y1 ની જગ્યાએ મિત્રો -5 અને ભાગાકારમાં m1 પ્લસ m2. હવે જુઓ આ ભાગાકારમાં છે, પહેલી સાઈડ આવશે તો ગુણાકારમાં, તો 0 ગુણ્યા m1 પ્લસ m2 બરાબર 5 ગુણ્યા m1 માઇનસ પ્લસ માઇનસ 5 ગુણ્યા m2. હવે જો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો 0 બરાબર 5 m1 માઇનસ 5 m2. આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ, એટલે 5 m2 બરાબર 5 m1. હવે શું કરીશું? આ 5 આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 5 ભાગ્યા 5 બરાબર આ m2 પહેલી સાઈડ જશે તો ભાગાકારમાં, m1 ભાગ્યા m2. આ 5 ને આ બાજુ લઈ ગયા તો ભાગાકારમાં, અને આ 5 ને આ m1 m2 ને પહેલી સાઈડ લઈ ગયા એટલે ભાગાકારમાં. તો m1 ભાગ્યા m2 બરાબર શું થશે મિત્રો? જુઓ આ 5 ને હું આ રીતે લખી શકું, 5 × 1 = 5, 5 ગુણ્યા 1 બરાબર 5. આ 5 ને પણ રીતે લખીએ,
5 એકો 5, તો 5 ને 5 કેન્સલ. શું વધશે? 1/1, એટલે કે ગુણોત્તર શું મળ્યું આપણને? 1/1 છે. ચલો, અડધો દાખલો થઈ ગયો. હવે જુઓ વિભાજનના યામ. હવે આ વિભાજનના યામ, આના માટે ગુણોત્તર જે આપણે શોધ્યું એનો ઉપયોગ કરીશું અને એક્સ યામ પરથી વિભાજનનો એક્સ યામ શું છે આનો ઉપયોગ કરીશું. એક્સ યામ શું છે? તો એક્સ બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. ગુણોત્તર શું છે? 1 જેમ 1, એટલે m1 ની જગ્યાએ પણ 1, m2 ની જગ્યાએ પણ 1, બંને બરાબર 1 લખીશું. x બરાબર m1 ની જગ્યાએ 1, x2 કેટલા છે? ક્યાં ગયા x2? આ રહ્યા -4, વત્તા m2 ની જગ્યાએ પણ 1 અને x1 કેટલા છે? એ પણ 1. બરાબર મિત્રો? નીચે 1 વત્તા 1, એટલે x બરાબર -4 ગુણ્યા 1 -4, 1 વત્તા 1 1, નીચે થશે 1 ને 1 2, બરાબર શું થશે? પ્લસ અને માઇનસ બાદબાકી, 4 માંથી 1 જશે તો 3, નિશાની મોટી સંખ્યાની -3/2. એક્સ યામ મળી ગયા. હવે જો વિભાજન બિંદુના યામ શું છે? x0 માટે વિભાજન બિંદુના યામ બરાબર x ની જગ્યાએ -3/2 અને y ની જગ્યાએ 0. દાખલો પૂરો. મિત્રો આ મોસ્ટ ટાઈમ દાખલો છે, 110% પૂછાવાની શક્યતા છે. જો દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા વિડીયો પણ મોસ્ટ ટાઈમ દાખલા તમે ચેનલમાં જોઈ શકો.